આ કાલવા છે, જેની આઈડી માં કાલવા અસલમ લખેલું છે, બેટા તારો નામ નંબર બોલતો તું. હેલો. હલો. હા, તારો રોલ નંબર ને નામ શું છે? હા મિસ રોલ નંબર 9. નામ? કાલવા આયશા. ઓકે, તો રોલ નંબર લખવાનો બેટા હ. પછી રૈયા તું રૈયા જેની આઈડી છે એ કોણ છે? એનું નામ ને નંબર બોલ. મિસ ડેરૈયા સુમૈયા. ઓકે. રોલ નંબર નંબર 7. તો કેમ લખતી નથી ને બોલતી નથી? માલકાણી. રોલ નંબર બોલો બેટા. મિસ લખી નાખ્યો છે. ઓકે. ચાલો આપણે લાસ્ટ ટાઈમ બીજું 9મું ચેપ્ટર પૂરું કર્યું હતું બરોબર ને? સમની સંખ્યા. એમાં આપણે સમની સંખ્યાના ગુણાકાર, બાદબાકી, સરવાળો, ભાગાકાર બધું જોયું બરોબર? અને એ ચેપ્ટર પૂરું કર્યું. ઈ પહેલા સમની સંખ્યાનો 9.1 હતો, એમાં તમને સમાન સમની સંખ્યા મેળવી હતી. સંક્ષિપ્ત રૂપ આપણને આપ્યું, 9.2 માં સંખ્યા આલું રેખા દોરી. અમુક પ્રશ્ન 5 પહોંચ્યા. હા, 5મો પ્રશ્ન એમાં નથી બેટા, 4 પ્રશ્ન જ છે. સરવાળાનો, બાદબાકીનો, ગુણાકાર ને ભાગાકારનો. એ ચારે ચાર આપણે જોઈ લીધા હતા બરોબર? હવે આજે આપણે છે એ નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. હવે ચેપ્ટર નંબર 14 છે સમમિતિ. એ આપણે શરૂ કરવાના છીએ બરોબર? 9મું ચેપ્ટર લીધું અને પછી ચેપ્ટર 9 સમમિતિ બરોબર? હવે સમમિતિ પેલા તો સમમિતિ એટલે શું? બરોબર? તો સમમિતિ સંભળાય છે ને બધાને હું બોલું છું એ? હા મિસ. સમમિતિ એટલે કોઈ પણ માનો કે તમે રંગોળી કે કોઈ પણ ડિઝાઇન કે એવું દોરો. સમમિતિ એટલે શું? તો કે સમમિતિ એમાં એવી એક રેખા આપણે કાલ્પનિક અક્ષ કે કાલ્પનિક રેખા એવી વિચારવાની છે અથવા તો એ દોરવાની છે કે જેની મદદથી એ જે કોઈ પણ આકૃતિ કે ડિઝાઇન કે ભાગ કે જે છે એને જે છે એ આપણે બે સરખા ઓલામાં વહેંચી શકીએ. એક બાજુનો ભાગ છે એની જેવો જ અસલ બીજો છે એ આપણને જોવા મળતું હોય. બરોબર? દાખલા તરીકે જો અહીંયા હું તમને હા માનો મિસ કે આપણે એક ગયા તા. છઠ્ઠામાં આવતું હશે થોડુંક. આવતું હતું? માનો કે આવી રીતે પાનની
છે ડિઝાઇન, બરોબર. તો એમાં વચ્ચે છે એ આપણે એક રેખા હું દોરું તો બંને બાજુ સરખો જ આકાર થાય, બરોબર. માનો કે આવી કોઈ ડિઝાઇન છે, બરોબર. હવે એમાં વચ્ચે આ રીતે રેખા દોરવામાં એવી રીતે આવે કે બંને બાજુ જે છે એ ભાગ પડે છે એ સરખા જ છે. એને જો એકબીજાની ઉપર મૂકવામાં આવે તો એ ફિટ બેસી જાય, બરોબર. એવા બંને બાજુ આકાર પડે તો એને જે આપણે આ વચ્ચે જે અક્ષ એટલે કે જે આ રેખા દોરીએ છીએ ને એને સમમિતિ કહેવાય, બરોબર. તમે ઘણી એવી આપણે જોતા હશો દિવાળીમાં કે તમે રંગોળી મોટા ભાગે હોય ને તો એમાં એવી રીતની છે ઈ ડિઝાઇન પડતી હોય ઘણી, કે બંને બાજુ છે ઈ સરખો જ આકાર જોવા મળતો હોય. તો તમે ઓલું કાગળનું છે કાગળ છે ને ચોરસ કાપી અને એવી રીતે તમે અમુક બાજુથી એને વાળીને કટિંગ કરો ને તો ડિઝાઇન પડે ને જોજો બંને બાજુ સરખી જ પડે, બરોબર. માનો કે આ રીતે કોઈ ચોરસ હોય એની અંદર જે છે એ કોઈ ડિઝાઇન દોરવામાં આવે આવી રીતે, બરોબર. માનો કે આવી હોય તો આમાં બરોબર વચ્ચે હું એવી રીતે આમ દોરું કોઈ રેખા, આમ દોરું તોય બંને બાજુ સરખો ભાગ થાય, કે આમ દોરું તો પણ ઉપર નીચે છે એ એકદમ સરખી આકૃતિ આપણને જોવા મળે. તો આવી રીતે જે થાય એને સમમિતિ કહેવાય. હવે એ સમમિતિના પાછા બે પ્રકાર છે, રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ, બરોબર. રૈખિક સમમિતિ એટલે કેવી, તો કે જે બંને બાજુ જે છે કોઈ આકૃતિને સરખી જ આકૃતિમાં સરખા જ ઓલામાં એના બે સરખા ભાગ કરે, કે એક ભાગ છે એ અસલ બીજા ભાગની પ્રતિબિંબ જ હોય એમ, એ રીતે. તો એને રૈખિક સમમિતિ કહેવાય. પછી પરિભ્રમણીય સમમિતિ એટલે શું, તો કે પરિભ્રમણીય સમમિતિ એટલે કે કોઈ આકાર છે એને તમે પરિભ્રમણ કરાવો, બરોબર. માનો કે મારી પાસે આવી એક ડિઝાઇન છે, અથવા તો ઓલી આપણે તમને ખબર હોય તો ઓલું આવે આવી ઓલી રમવાની ઓલી હા મિસ. ઓલું જે મળે ને બાર ઓલી ચકડી જેવું રમવાનું મળે, એનું નામ હું ભૂલી ગઈ, કઈક એને શું કેવાય, ફટાકડી. આવી રીતે ફૂગથી ગોળ ગોળ ફરતું હોય, નીચે દાંડી હોય, બરોબર. હવે માનો કે આવો કોઈ પણ આકાર છે, બરોબર. માનો કે આવી એક દિવાસળી છે, બરોબર. તો આને તમે આખો એને ગોળ ગોળ ફેરવો, આને હું માનો કે પરિભ્રમણ છે આવું, આ 90° નો ખૂણો આવો થાય, બરોબર. આવું 90° નો ખૂણો થાય. આ ઊભું પરિભ્રમણ કરીએ આ આકૃતિ છે, આને હું પછી આ રીતે આમ કરી નાખું આવી, બરોબર. તો આ છે મેં એને 90° પરિભ્રમણ કર્યું કહેવાય. કયા અંશે, તો કે 90° આડી આપણે એને કરી, બરોબર. એમાંથી ઈ આમ પાડી છે, એમાંથી હું એને આમ કરી દઉં તો ઈ થાય 180°, બરોબર. પછી પાછી એને આમ આડી કરી, બરોબર. તો ઈ થશે 180°. પછી એમાં આપણે બીજા 90° ઉમેરી દેવાના, એટલે ઈ થાય 270°. એટલે જો એ પેલા આડી કરી, પછી ઊંધી, પછી પાછી આડી, અને પાછી તમે એને આ રીતે સીધી કરી દો, એટલે ઈ તમારે ત્યારે આખું પરિભ્રમણ પૂરું થાય એટલે 360° નું પરિભ્રમણ પૂરું થયું કહેવાય. બરોબર. તો જયારે આવી રીતે એનું પરિભ્રમણ પૂરું થાય, આખો એને તમે એને ગોળ રાઉન્ડ પૂરો કરાવી દીધો, પછી એનો આકાર પેલા જેવો જ મળે. જો પેલા જેમ ઊભી હતી ને અહીંયા દિવાસળી હતી, એજ રીતે અહિયાં પણ આકાર પાછો તમને એવો મળી
જાય. બરોબર, તો આવી રીતે આખું પરિભ્રમણ પૂરું કરતા જે આકૃતિ પાછી પેલા જેવી દેખાઈ જાય એને શું કહેવાય? તો કે એમાં ઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિ છે એવું આપણે એને કહેવાય. બરોબર, સમજાય છે? હવે આની નોંધ છે બીજી આપણે જોઈ લઈએ. કોઈ નિયમિત બહુકોણ હોય. હવે પેલા તમને પ્રશ્ન થાય કે નિયમિત બહુકોણ એટલે કેવા? તો કે નિયમિત બહુકોણ એટલે જેની અંદર જે છે એની બાજુઓ છે એના માપ હોય એનો તમારે પેલા આવ્યું છે કે નહીં? કોન્સેપ્ટ જ નહીં. નિયમિત બહુકોણ તમારે આવ્યું છે આ શબ્દ પેલા? છઠ્ઠા ધોરણમાં તમે સાંભળ્યું છે? નહીં. પેલા પેલા તો જો બહુકોણ એટલે હવે આ બધા જે છે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ બધા બહુકોણ જ કહેવાય. કોકને 4 ખૂણા છે, કોકને 3 ત્રિકોણમાં 3 ખૂણા, ચોરસ, લંબચોરસ એ બધા ચતુષ્કોણ એને 4 ખૂણા, પછી પંચકોણ, ષટકોણ. બરોબર, તો આ બધા છે એ એક થી વધારે ખૂણા છે બધા બહુકોણો કહેવાય. બરોબર, હવે એવા બહુકોણ કે જેમાં એની બાજુઓ કેટલી હોય? તો કે એના છે તમે એનું માપ કેમ ખબર પડે? તો કે એના બાજુના જેટલી એની બાજુ હોય ને એને ગુણ્યા સૂત્ર છે એ રીતે તમને એની બાજુ માપ ખબર પડી જાય. તો એવું જેમાં થતું હોય ને એ નિયમિત બહુકોણ કહેવાય. પણ તમારે અહીંયા આગળ છે બાકી બધા બહુકોણનો અભ્યાસ કરવાનો નથી આવતો. તમારે અહીંયા ચતુષ્કોણ એટલે કે જેમાં 4 ખૂણા હોય, ચોરસ, લંબચોરસ, આની અંદર છે કેટલી એમાં જેમાં છે એ બધી જ બાજુઓ અને ખૂણા છે એ સરખા હોય. બરોબર, દાખલા તરીકે ચોરસ છે તો એમાં એની 4 બાજુ સરખા હોય ને 4 ખૂણા પણ સરખા હોય. બરોબર, તો એને નિયમિત બહુકોણ કહેવાય. પછી એવી રીતે પંચકોણ જેમાં 5 બાજુ હોય તો એની 5 બાજુઓ અને 5 ખૂણા છે એ સરખા હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય. બરોબર, પછી બીજું ષટકોણ હોય કે જેમાં 6 બાજુ હોય તો એની 6 બાજુના માપ સરખા હોય અને એને 6 ખૂણાના માપ સરખા હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય. તો જે આવી આકૃતિ હોય કે જે નિયમિત બહુકોણ એટલે કે એની જેટલી બાજુઓ અને ખૂણા સરખા હોય. ત્રિકોણ આપણે લઈએ તો ત્રિકોણની અંદર 3 ખૂણા હોય. બરોબર, અને 3 બાજુ હોય. પણ એવો ત્રિકોણ જો ધ્યાનથી સાંભળજો, એવો ત્રિકોણ કે જેની 3 બાજુ અને 3 ખૂણા સરખા હોય તો એને નિયમિત બહુકોણ કહેવાય. બરોબર, તો સમબાજુ ત્રિકોણ તમે લ્યો, આપણે આની પહેલાના ચેપ્ટરમાં મેં શીખવાડ્યું કે સમબાજુ ત્રિકોણ એટલે એની બધી બાજુઓ સરખી હોય. બરોબર, પણ એમાં 3 ખૂણા સરખા જ હોય. આપણે એક્ઝામમાં પણ પૂછ્યું હતું કે સમબાજુ ત્રિકોણના 3 ખૂણા કેવા હોય? તો કે સરખા હોય, 3 60-60 ના જ હોય. તો એમાં છે એ સમબાજુ ત્રિકોણ ને એને નિયમિત બહુકોણ કહેવાય. ત્રિકોણમાં ખાલી સમબાજુ ત્રિકોણને નિયમિત બહુકોણ કહેવાય કે જેની બધી બાજુને ખૂણા સરખા હોય. ચોરસ છે પણ નિયમિત બહુકોણ કહેવાય કેમ કે ચોરસમાં 4 બાજુને 4 ખૂણા સરખા હોય. તો આવો જે નિયમિત બહુકોણ હોય ને એમાં સમમિતિની રેખા 1 થી વધારે હોય. કઈ રીતે જો હું તમને બતાવું કે દાખલા તરીકે આ ચોરસ આપણે અહીંયા દોર્યો. બરોબર, હવે આ ચોરસમાં હું સમમિતિની રેખા આવી રીતે આમ ઊભી મેં દોરું. બરોબર, તો જુઓ બંને બાજુ સરખા જ ભાગ પડે. બરોબર, બંને બાજુ સરખા જ માપ હોવાના એટલે સરખા જ ભાગ પડે. હવે માનો કે બીજો એક ચોરસ મેં અહીંયા દોર્યો. હવે માનો કે અહીંયા આગળ હું સમમિતિની રેખા આવી રીતે આમ આડી દોરું તો પણ ઉપર નીચે જે છે એ આપણને સરખા જ ભાગ પડવાના છે. પછી હજી માનો કે ચોરસ મેં દોર્યો. બરોબર, એમાં માનો કે સમમિતિની રેખા મેં આમ આડી દોરી આવી રીતે. તો પણ જુઓ તમે બંને બાજુ આકાર સરખો જ પડે. આ બાજુ આમ સરખો ત્રિકોણ પડે,
આ બાજુ સરખો પડે અને આમ તમે આની ઉપર રાખી દો તો એક્ઝેક્ટ આવી જાય. બરોબર. તો આમાં સમમિતિની રેખા આપણને જોઈએ તો કેટલી મળી કહેવાય? કેટલી સમમિતિની રેખા આમાં આપણને મળી? જોઈએ એક ઊભી, એક આવી રીતે આડી અને એક આમ ક્રોસમાં આ બાજુ મળે. પછી એવી રીતે તમે આ બાજુય દોરી શકો. તો 4 સમમિતિની રેખા મળી. ચોરસમાં કેટલી સમમિતિની રેખા મળી? તો કે 4 બાજુ 4 ખૂણા હતા. સમમિતિની રેખા પણ 4 મળી. આવા નિયમિત બહુકોણ હોય એમાં એને જેટલી બાજુ હોય ને એટલી એની સમમિતિની રેખા મળે. દાખલા તરીકે આપણે ત્રિકોણ માટે જોઈએ. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ છે. આપણે જોયું કે એમાં 3 બાજુ અને 3 ખૂણા સરખા હોય એટલે એ નિયમિત બહુકોણ કહેવાય. તો આમાં સમમિતિની રેખા આપણે જોવા જઈએ ને તો જો એક આવી રીતે મળે આમ બે બાજુ સરખા જ ભાગ પડે એવી રીતે. અહીંયા આપણે ત્રિકોણ દોરવામાં થોડીક ભૂલ છે. બીજી વાર ત્રિકોણ હું દોરું. સરખા જ મળતા હોય ખૂણા. બરોબર છે. આવી રીતે જોઈએ. બરોબર. પછી હજી જો અહિયાંથી પણ આમ હું દોરું તોય તે મને બે બાજુ સરખી જ મળે. આ બાજુથી આપણે આવી રીતે દોરીએ તો એ બંને બાજુ સરખી જ મળે. તો ત્રિકોણમાં સમમિતિની રેખા કેવી મળી? 3. પણ કયા ત્રિકોણમાં? તો કે ખાલી સમબાજુ ત્રિકોણમાં. વિષમબાજુ ત્રિકોણ હોય તો એની તો આવી રીતે હોય જો. એની બધી બાજુ સરખી ન હોય. તો એમાં તમને આવી રીતે આમ સમમિતિની રેખા દોરવા જાવ તો જો બંને પાર્ટ સરખા પડે છે. બંને બાજુ સરખો નથી ભાગ પડ્યો. જોયું ને આ બાજુ કરતા આ બાજુ આમ વધી જાય છે. દેખાય છે તમને? ખ્યાલ આવે છે? જો આ બાજુ જોવો અને આ બાજુ જોવો બેયમાં હા મિસ. ફેર છે. હા મિસ. બરોબર. તો ખાલી ત્રિકોણ જે સમબાજુ ત્રિકોણ છે ઈ જ નિયમિત બહુકોણ છે. તો એમાં આપણને એની 3 બાજુ એટલે સમમિતિની 3 રેખા મળે. તો આવી રીતે બરોબર. તો એવી રીતે એને આપણને અહીંયા સમજાવ્યું છે. પેલા તો રૈખિક સમમિતિની વ્યાખ્યા આપી છે. જુઓ અહીંયા કે જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે તેમ કહેવાય. બરોબર. તમે બધા છે ઈ હું કહું રોલ નંબર 35 આ વાંચો તો બેટા રૈખિક સમમિતિની વ્યાખ્યા. મિસ હું વાંચું 39. હા વાંચો. નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે. તેઓને એકથી વધુ સમમિતિની રેખાઓ હોય છે. જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ એમ કહેવાય. દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. ધરાવે એટલે છે. આમાં વ્યાખ્યા બસ. રૈખિક સમમિતિની વ્યાખ્યા કઈ થઈ આમાં ખાલી ઈ જ વાંચવાની છે. ચાલો રોલ નંબર 61. ખાલી રૈખિક સમમિતિની વ્યાખ્યા આમાંથી વાંચો. હા મિસ. મિસ આમાં રેખા સમમિતિની સેટ ને
જો હું વાંચું છું, સાંભળજો બધા. જો કોઈક રેખા દ્વારા, જો અહીંયા તમને દેખાવ છે, જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે તેમ કહેવાય. દેખાણું બધાયને? હા મિસ. ચાલો હવે 61 નંબર વાંચો તો. જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બેસતા આવે તો તે આકૃતિની રેખા સમમિતિ કહે છે એમ કહેવાય. દરેક નિયમિત બહુકોણ તેની જલ્દી બાજુઓ બસ. ચાલો હજી રોલ નંબર 21 વાંચો તો રૈખિક સમમિતિની ખાલી વ્યાખ્યા વાંચો. મિસ 21 રોલ નંબર. મિસ નિધન થઈ તો રોલ નંબર 29. હા. ચલો વાંચો. 21 છે કે નહીં? 35 ચલો રોલ નંબર 35 રૈખિક સમમિતિની વ્યાખ્યા વાંચો. મિસ વાંચું? હા વાંચો. હા. જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય. તો હવે રૈખિક સમમિતિનું તમને સમજાવું કે કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે તેમ કહેવાય. બરાબર. પછી આગળ છે કે આપણે કીધું કે દરેક નિયમિત બહુકોણ એટલે કે જેમાં બાજુ અને ખૂણા સરખા હોય તો એને છે ઈ જેટલી બાજુઓ હોય તેટલી જ રૈખિક સમમિતિ હોય. દાખલા તરીકે આપણે જોયું કે ચોરસમાં 4 બાજુ હોય તો એની રૈખિક સમમિતિ 4 હોય. સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ હોય તો એની રૈખિક સમમિતિ 3 હોય. પછી લંબચોરસ છે તો એમાં સરખી બાજુ 2 જ હોય. બરોબર, 2 બાજુ સરખી હોય સામેની બાજુ અને ખૂણા 4 સરખા હોય તો એમાં છે ઈ સમમિતિની રેખા 2 હોય. પછી નિયમિત ષટકોણ એટલે 6 બાજુ વાળો હોય તો એમાં સમમિતિની રેખા 6 હોય. બરોબર. ષટકોણ કેવો હોય? બરોબર, તમને કહું નિયમિત ષટકોણ એટલે કે એમાં આ રીતે 6 બાજુ સરખી 6 બાજુ આવી રીતે હોય. બરોબર, એમાં તમને 6 સમમિતિની રેખા મળે. કઈ રીતે મળે? તો જોઈએ આપણે. જો એક આવી રીતે આમ મળે, પછી એક ઊભી ને આડી એમ 2 થઈ, પછી આમ તમે કરો તોય બંને બાજુ સરખા ભાગ મળે. 1 2 3, પછી આવી રીતે આ છેડા ને આ છેડા હારે જોડો, અહીંયાથી તો અહીં થઈ 4. બરોબર. પછી 5 અને 6 અહીંયાથી ને તમે એને આ રીતે જોડી શકો. આ ખૂણા ને આ ખૂણા હારે જોડીએ તો હવે વચ્ચેથી
સરખા ભાગ પડે એ રીતે આમ ક્રોસમાં આમ કરો, આવી રીતે એક બાજુથી આમ અને એક બાજુથી આમ, તો તમને અહીંયા આગળ 6 સમમિતિની રેખા મળે. બરોબર. પછી લંબચોરસ નો એક વાર બતાવું. લંબચોરસ કેવો હોય તો કે આપણે આમ લંબચોરસ દોર્યો છે. બરોબર. હવે એમાં સમમિતિની રેખા જોવી હોય તો કઈ રીતે મળે? બે કીધું આપણને. એક આમ ઊભી, બરોબર. જો બંને બાજુ સરખા ભાગ પડ્યા, પછી એક આવી રીતે આડી તમે દોરો તો પણ તમને છે ઈ બે બાજુ ઉપર નીચે છે ઈ સરખા ભાગ પડે. બરોબર. પછી વર્તુળ હોય ને, વર્તુળ આવું વર્તુળ હોય તો વર્તુળ ને સમમિતિની રેખા કેટલી હોય? તો કે જો આમ દોરો ને તોય સરખું રહે, આમ દોરો તોય સરખું રહે, આમ દોરો તોય સરખું, આમ દોરો તોય સરખું. તો પછી જો આમ દોરી શકાય, આમ. તો વર્તુળ છે ને એમાં તમને એમ કે સમમિતિની રેખા કેટલી? તો શું આવે? તો કે અસંખ્ય. કેટલી? કેટલી આવે? અસંખ્ય. પછી એક બીજી વાત એ છે કે ઘણી આકૃતિ કે ઘણી વસ્તુઓ કે આકાર એવા હોય કે જે પ્રતિબિંબ સમમિતિ ધરાવે. એટલે કે અરીસામાં જેનું મળતું પ્રતિબિંબ હોય ને એ સમમિતિ ધરાવતું હોય. દાખલા તરીકે અમુક એવો આકાર હોય તો એને તમે અરીસાની સામે રાખો તો અરીસામાં જે પ્રતિબિંબ એનું પડે છે એ સમમિતિ ધરાવતું હોય. પણ એમાં એવું હોય કે અરીસામાં આપણે પ્રતિબિંબ છે ને એટલે ડાબી બાજુ હોય ને તો જમણી બાજુ દેખાય, જમણી બાજુ હોય તો ડાબી બાજુ દેખાય. બરોબર. એ સિવાય એને પ્રતિબિંબ સમમિતિ એટલે ઈ છે ઈ એનું પ્રતિબિંબ છે ઈ પણ સમમિતિ ધરાવતું હોય છે. પછી પરિભ્રમણીય સમમિતિ આપણે જોઈ તો જો હવે કોઈ પણ બિંદુ છે એના કેન્દ્રથી પરિભ્રમણ કરે એનું કેન્દ્ર કહેવાય. દાખલા તરીકે વર્તુળ છે તો એમાં અહીંયા હું કેન્દ્ર હોય એનું, એને ફરતા છે એ ગોળ ગોળ ફરતું હોય, એને પરિભ્રમણ કરે. પછી ચોરસ છે તો ચોરસ ને અહીંયા આગળ એનું કેન્દ્ર થાય. ત્યાંથી આપણે એને ચોરસને છે આમ તમે ફેરવી શકો કે આ ખૂણાને અહીં લઈ આવો, એને પાછો અહીં લઈ આવો, અહીં લઈ આવો, અહીં લઈ આવો, ફેરવી શકો. બરોબર. તો ઈ જેની ફરતે જે વસ્તુથી કોઈ બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરતી હોય એને એનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. દાખલા તરીકે તમે જે ઓલી પવનચક્કી જેવી રમકડાની ચકરડી બહાર મળતી હોય, બરોબર, તો એમાં જો હોય ને સેન્ટરમાં એક જ્યાંથી જેની ચકરડીને ઓલું ફરતા હોય ને 4-5 પાંખડા, વચમાં જે છે અહીંયા ત્યાં એને કંઈક જોઈન્ટ કરેલું એવી રીતે હોય. જેની ફરતે ગોળ ગોળ ફરતું હોય એનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. પંખાના 3 પાંખિયા હોય તો ઈ વચમાં જે છે એના ઓલા વચ્ચેનો જે ગોળ ભાગ હોય એની સાથે જોડાયેલા હોય. બરોબર. એની ફરતે ગોળ ગોળ ત્યાંથી ફરતા હોય તો એનું પરિભ્રમણ કેન્દ્ર થાય. બરોબર. પરિકરથી આપણે વર્તુળ દોરીએ તો પરિકરની અણી જ્યાં રાખી હોય એ આપણા વર્તુળનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. બરોબર. અને જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે, મેં તમને પહેલા હમણાં બતાવ્યું હતું કે પેલા તમે એને અડધું પરિભ્રમણ કરાવો એટલે કે આમ ઊભી વસ્તુ હોય એને તમે આવી રીતે આમ આડી અડધે સુધી લાવો તો ઈ 90 અંશનું પરિભ્રમણ કર્યું કહેવાય. બરોબર. માનો કે આવી રીતે આકૃતિ હોય ને તમે આ આકૃતિને તમે આવી રીતે આમ ઊંધી કરો એટલે 90 અંશનું પરિભ્રમણ થયું. અડધું જ કર્યું. પછી આખું કરી નાખો એટલે કે આમ આવી રીતે ફેરવી નાખો તો એને છે ઈ 180 નું પરિભ્રમણ કર્યું કહેવાય. તો આ જે ખૂણો છે કે જે ખૂણે આપણે વસ્તુનું પરિભ્રમણ કરાવીએ છીએ એને પરિભ્રમણ કોણ કહેવાય છે. બરોબર. જો અહીંયા આપણે જે પરિભ્રમણ જોયું હતું એમાં 90 અંશનું પરિભ્રમણ કરીએ તો એને 1/4 પરિભ્રમણ કર્યું કહેવાય. પછી 180 અંશ એટલે અડધું. બરોબર. આખો આંટો નથી ફેરવતા. કોઈ પણ વસ્તુ હોય તમારા હાથમાં, તમે પેન કે એવું લે હોય એને તમે ઊંધી આમ કરો, બરોબર, એટલે શું થશે કે નીબ જે લખવાની છે એ નીચે આવશે, છેડો ઉપર આવશે. અડધું પરિભ્રમણ. અડધું એટલે કેટલું? તો કે 180 નું પરિભ્રમણ.
એટલે કે આવી રીતે અહીંયા જે ભાગ હોય એને તમે ઊંધો કરીને અહીંયા લઈ આવો એટલે અડધું પરિભ્રમણ કરાવ્યું કહેવાય. આખું કરીએ તો પાછો ઈનો ઈ આકાર ઈનો ઈ પાછો ઉપર આવી જાય. સમજાય છે આમાં? તમને આને હોય તો ફેરવીને બતાવું. તમને લોકોને સમજાય છે? કહું છું ઈ 180 નું પરિભ્રમણ એટલે અડધી આકૃતિ તમે ફેરવો એટલે 180 નું પરિભ્રમણ થયું કહેવાય. બરોબર? પછી આખું પરિભ્રમણ કરી નાખો. આની આ દિવાસળી જેવો આકાર છે એ પાછો તમે આવી રીતે માનો કે આડો કરો અને પછી પાછો એને આવી રીતે ઊભો કરી દ્યો આમ. બરોબર? એટલે એ આખું પરિભ્રમણ થઈ ગયું કહેવાય ને એ 360 નું પરિભ્રમણ થયું કહેવાય. તો એ આખું પરિભ્રમણ પૂરું થાય એટલે વસ્તુ પાછી પહેલા જેવી જ દેખાય. તો એમાં શું છે કે એક પરિભ્રમણ પૂરું કરતા વસ્તુ પહેલા જેવી જ દેખાય તો એ વસ્તુમાં પરિભ્રમણીય સમમિતિ છે તેમ કહેવાય. બરોબર? કોઈ પણ આકૃતિને 360 અંશનું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય. અમુક આકાર એવો હોય કે તમે એને આખું 360 નું પરિભ્રમણ કરાવો ને તો જે છે એ ઘણી વાર આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય. દાખલા તરીકે અહીંયા હું વર્તુળ આપણે દોર્યું. બરોબર? હવે વર્તુળને તમે ધીમે ધીમે કરતા આમ ફેરવો ગમે એમ ફેરવો આકાર તો ગોળનો ગોળ જ રહેવાનો છે. બરોબર? તો જે છે ઈ એની આકૃતિ છે ઈ એની એવી ને એવી જ છે દરેક વખતે. 90 નું પરિભ્રમણ કરાવો, 180 નું પરિભ્રમણ કરાવો તો ગમે એટલું કરાવો. તો ઈ બધી આકૃતિ છે ઈ જેટલી વખત એનો છે ઈનો ઈ જ દરેક ખૂણે દરેક અંશે આકૃતિ એવી જ દેખાય છે. તો એને પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહેવાય. તો વર્તુળમાં આવી પરિભ્રમણીય સમમિતિની કક્ષા અસંખ્ય મળે. બરોબર? પછી ચોરસ હોય તો ચોરસને તમે 90 નું પરિભ્રમણ કરાવો તો ઈનું ઈ જ રહે. 180 ઈનો ઈ જ આકાર છે અને 360 ઈનો ઈ જ આકાર છે. તમે એને ફેરવો તોય આકાર તો ઈ ચોરસનો ચોરસ જ રહેવાનો છે. તો એની પરિભ્રમણીય સમમિતિની કક્ષા કેટલી થઈ? તો કે 4. ચારેય વખતે 90 180 એનો આકાર તો છે ઈનો ઈ જ રહ્યો હતો. બરોબર? એટલું. પછી અડધું કર્યું હોય માનો કે ચોરસ એક બતાવું તમને. બરોબર? આ ચોરસ હોય માનો કે ચોરસ આકૃતિ છે. બરોબર? એને તમે આમથી 90 એ અડધી ફેરવો 180 ફેરવો ત્યારે એનો આકાર ઈનો ઈ જ રહેશે. પણ માનો કે એ ચોરસને હું આમ થોડુંક જ ફેરવું અહીંયાથી તો જે છે ઈ તમને એનો આકાર છે ઈ એવો નહીં દેખાય. દાખલા તરીકે માનો કે ચોરસ છે એને મેં જરીક હલાવ્યું એટલે આકાર છે ને ઈ આવો થઈ જાય. બરોબર? આને મેં થોડુંક જ હજી આમ ફેરવ્યું છે તો આવો આકાર થયો. પણ એને હું પૂરું 90 અંશનું કરાવીશ તો પાછો ઈનો ઈ જ આકાર જોવા મળશે. બરોબર? હવે આ બધી જ આપણે આકૃતિઓ તમને હું દોરેલી બતાવી અને એમાં કઈ રીતે સૌથી પહેલો સ્વાધ્યાય છે ને એમાં ખાલી આપણે રૈખિક સમમિતિની જ વાત આવશે. રૈખિક સમમિતિ એટલે કેવી? તો કે કોઈ પણ આકૃતિ છે એને આપણે સરખા ભાગમાં વિભાજન એનું કરીએ એટલે આપણને એની રૈખિક સમમિતિ મળે. તો પહેલો જે 14.1 છે એમાં ખાલી રૈખિક સમમિતિની જ વાત આવે છે. બરોબર? પછી એની પછીના સ્વાધ્યાયમાં પરિભ્રમણીય સમમિતિની વાત આવશે. બરોબર? તમે છે આજે છે ખાલી આ બધી નોંધ લખી લેજો. આ રીતે પહેલા ચેપ્ટરનું નામ આપજો. પછી સમમિતિના પ્રકાર રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ એમ લખવાનું. પછી તમારે આ નોંધ છે જે 2 પેજ છે એ નોંધ તમારે લખી લેવાની છે. પછી સ્વાધ્યાય 14.1 આપણે શરૂ કરીશું. સમજાયું? આમાં ચેપ્ટરમાં કાંઈ નથી. સાવ સહેલું ચેપ્ટર છે. તમારે છે ખાલી કેવી રીતે સમમિતિ બધામાં થાય છે ઈ જ જોવાનું છે. ચેપ્ટર કાંઈ બહુ અઘરું નથી.
ખાલી આકૃતિ દોરી અને સમમિતિ કેટલી છે, પરિભ્રમણની સમમિતિ છે કે નથી છે એ બધું તમારે જોવાનું છે. બરોબર. આકાર હોય અમુક એબીસીડી ના એમાં પણ એવું જોવા મળે છે. માનો કે આપણે બીજું એબીસીડી ના દેખાડો. એ દોર્યો આવી રીતે એ કર્યો બરોબર. તો જો એને હું આવી રીતે આમાં મને રૈખિક સમમિતિ જોવા મળી. કેવી મળે પણ ઊભી જોવા મળી. બરોબર. પછી માનો કે આવી રીતે આઠડો છે ઇંગ્લિશ તો એમાં આમ વચ્ચેથી હું કરું ને તો જો બે સરખા ભાગ થઈ જાય. અને આમ કરીએ ઊભું તોય બે સરખા ભાગ થાય. તો આમાં ઊભી ને આડી બે આપણને સમમિતિ જોવા મળે. બરોબર. પછી માનો કે ઈંગ્લિશમાં આ ઈ છે. બરોબર. તો એમાં છે ઈ તમે આવી રીતે આડું કરો ને તો બંને બાજુ સરખું મળે. તો એમાં ખાલી આપણને આડી જ સમમિતિ જોવા મળે. એમાંય આડી જ મળે. બરોબર. પછી એચ છે એચ તો એમાં આવી રીતે આપણને ઊભી સમમિતિ મળે અને આમ કરો તો આડી મળે. એમાં આડી ને ઊભી બેય મળે. અમુકમાં ખાલી ઊભી જ મળે તો અમુક આકારમાં ખાલી આડી જ મળે. આવું આપણે આમાં પછી અભ્યાસ કરવાનો. બોલો કઈક બોલતા તા વચમાં કોઈ પૂછતા હતા. બીજી નોંધ દેખાડો ને. બરોબર. તો આ વસ્તુ વાંચી અને તમે લખી લેજો. ચેપ્ટર 9 આપણે પૂરું થયું એ તમારે બધાને ફેરબુકમાં થઈ ગયું. હા મેં. ચેપ્ટર 9 નો સ્વાધ્યાય છે એ તમારે થઈ ગયો. ફેરબુકમાં 9.1 અને 9.2 હા. કોઈ નવા જોઈન થયા હોય તો એના રોલ નંબર બોલી જજો. પછી આપણે લેક્ચર પૂરો થાય છે આપણે 29. મિસ મારો તો લખ્યો ને રોલ નંબર 20. હા. બરોબર. હવે તમારે નેક્સ્ટ લેક્ચર આવશે આપણે પૂરું કરીએ. હવે પછી લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.1 શરૂ કરીશું. બરાબર. Good morning, girls. Good morning, sir. Good morning, sir. Very good morning.